કચ્છના ખેડૂતો માટે ખૂબ મોટા અને રાહતના સમાચાર છે. આગામી 72 કલાકમાં કચ્છમાં નર્મદા કેનાલમાં પાણી આવી પહોંચશે. ફતેહગઢ સુધી પાણી આવી પહોંચશે અને ત્યાંથી આગળ એક સપ્તાહમાં સમગ્ર કચ્છની કેનાલો એટલે કે મોડકમા સુધી પાણી પહોંચશે તેવી જાહેરાત કરવામાં આવી છે. હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. કચ્છ જિલ્લાના ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચારો આવ્યા છે. મુખ્ય નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આગામી 3-4 દિવસમાં આ પાણી કચ્છની સરહદ એટલે કે આડેસર ફતેહગઢ સરહદ સુધી પહોંચી જશે. ખાલી થઈ ગયેલી કેનાલો ભરાતા અને ડાયવર્ઝનને પાર કરતા પાણી છેક છેવાડાના મોડકુવા સુધી પહોંચતા અંદાજે 1 અઠવાડિયું લાગશે. આમ એક સપ્તાહમાં સમગ્ર કચ્છને આ નર્મદા કેનાલનું પાણી આવરી લેશે અને ખેડૂતો સિંચાઈમાં આ પાણીનો ઉપયોગ કરી શકશે. છેલ્લા કેટલાક સમયથી કેનાલો સૂકી ભટ્ટ હોવાના કારણે ચિંતાતુર બનેલા ખેડૂતો માટે આખરે પાણી છોડવામાં આવ્યું છે. પાણી સાંતલપુર થઈ કચ્છ બ્રાન્ચ કેનાલના 0 પોઈન્ટથી આગળ વધીને કચ્છના ફતેહગઢ આડેસર સુધી આગામી 72 થી 96 કલાકમાં પાણી પહોંચશે અને ત્યાંથી આગળ મોડકુબા સુધી આ પાણી પહોંચશે. આમ સમગ્ર કચ્છની કેનાલને પાણી આવરી લેશે અને ખેડૂતો માટે ખૂબ મોટા કહી શકાય તેવા સમાચાર પ્રાપ્ત થયા છે.